નમસ્કાર મિત્રો, હું છું રાજેશ ભટ્ટ, આપનો કાયદાકીય સલાહકાર। આજે વિષય લઈને આવ્યા છીએ કે જો પોલીસ તમને કોઈ તેડું મોકલે છે કે તમે પોલીસ સ્ટેશને આવો, એક તપાસ વિશે પૂછતાછ કરવાની છે અથવા આપણી ઉપર કોઈ આક્ષેપ છે, તો મિત્રો આ સમયે આપણે થોડાક કન્ફ્યુઝ થઈ જતા હોય છે, ડરી જતા હોય છે અને આપણે મૂંઝાતા હોય છે કે પોલીસ આપણી સાથે કેવું બિહેવિયર કરશે, કઈ રીતે વાત કરશે। તો ચાલો, તમારા હક અને અધિકાર કયા કયા છે પોલીસ સ્ટેશને જવા માટે, પોલીસ સ્ટેશને બોલાવે ત્યારે કઈ ભાષાથી શેની સાથે વાત કરવી, આ વિડીયો તો તમારી માટે છે, કેમ કે આ જાણકારી રાખવી ખૂબ અગત્યની છે, જરૂરી છે અને બ્રહ્માસ્ત્ર સાબિત થાય। તમારા હક અને અધિકાર ખબર હોય તો, નહીંતર આપણે હાજર થઈએ તો જોખમ ઊભું થઈ જાય। બહુ ઝડપથી 2 મિનિટનો વિડીયો જ બનાવું છું મિત્રો, આપણે શાંતિથી તરત એને સમજી લઈએ। ગુજરાતીમાં જ છે। તમારી કોઈ પણ કોમેન્ટ આ વિડીયો વિશે હોય તો તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં સ્પષ્ટ જાહેર કરશો। કોઈ પણ નવા ટૉપિક હોય તો પણ એ વિશે આપણે ચર્ચા કરશું। વાત રહી પોલીસના તેડાની, સૌથી પહેલો એમનો ફોન આવે તો એમને બહુ જ સભ્યતાથી પૂછો, કોઈ ઓળખાણ પીછાણ વિના, મારે આ નેતા સાથે સંબંધ છે, મારા પીઆઈ સાથે, છોડો એ બધી વાતો, પોઈન્ટ ટુ પોઈન્ટ ચાલો। સ્પષ્ટ એમને કહો કે સાહેબ, આપ મને કયા ગુના સબબ અથવા આક્ષેપ સહિત આપ મને તેડાવો છો, તો મને તૈયારી સાથે આવવાની ખબર પડે। આનો એ જે જવાબ આપે। બીજું પૂછો કે સાહેબ, CRPC 41A નીચે મને કોઈ નોટિસ આપે ફાળવેલી નથી, તો મારી નોટિસ ઇસ્યુ થઈ છે તો મને ખબર પડે, અથવા મારી FIR પાકી બની હોય તો પ્લીઝ મને એ વિશે જાણ કરો। ચાલો, પોલીસ આનો જવાબ ન આપે ને તો પણ તમારીથી એ 90% તો પહેલાં ધરપત અને બીક અનુભવશે કે આ માણસ કોઈ કાયદાકીય સલાહકારની સલાહ લઈને આપણી પાસે આવે છે, આનાથી સાચવવું પડશે। આ તમારી માટે એક જેક પોઈન્ટ સાબિત થશે। ચાલો, હવે આપણે આગલી વાત કરીએ। કોઈ પ્રકારનું પોલીસ સ્ટેશને જઈએ ત્યારે અસભ્ય વર્તન કરવા નથી। ઘરેથી નીકળો ત્યારે શું વિચાર કરવાના છે? પહેલી વસ્તુ, કોઈ પણ વકીલની પહેલાં કાયદાકીય સલાહ મેળવી લો કે હું આ પ્રમાણેના કેસમાં મને આ સબબ બોલાવે છે તો આમાં શું શું થઈ શકે। બીજું, જો તમને એવો વહેમ પડતો હોય કે પોલીસ એવા ગુના સબબ તમારી ધરપકડ કરી શકે છે કે તકલીફ આવે, ધરપકડ થઈ શકે, તો તમે કોર્ટ દ્વારા, વકીલ દ્વારા તમે એન્ટિસિપેટરી બેલ પણ મુકાવી શકો છો। ત્રીજી વસ્તુ, જો મહિલા હોય તો તમારા તરફના કાયદા એવી રીતના છે કે તમે સૂર્યાસ્ત પહેલાં, એટલે કે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં તમારી ધરપકડ કે તમને પૂછતાછ માટે કોઈ પોલીસ સ્ટેશને બોલાવી શકતી નથી, તો તમે એ બાબત એનો સામનો કરી શકો છો। અને ત્યાં જઈએ ત્યારે શું શું કરવાનું છે? પોલીસ સ્ટેશને તમે ઘરેથી નીકળીને પહોંચો તો પહેલું ઘરના વ્યક્તિઓને જાણ કરી દો કે આ પોલીસ સ્ટેશને આ નંબર ઉપરથી મને તેડું આવ્યું હતું, હું જાઉં છું। એકલા ન જાઓ, કોઈ પણ મિત્રો, સાથી કે વકીલને લઈ જવા એ તમારો અધિકાર છે। એટલે એને ખબર પડે કે કેટલા વાગે ધરપકડ કરી, કેટલા વાગે સ્ટેશન ડાયરીમાં નોંધ પાડી, કયા ગુના સબબ એમને અંદર રાખ્યા છે, તો એ બહાર જઈને તમારી વિશે વ્યવસ્થા કરી શકે। મિત્રો, આટલું જ પહેલાં તો અત્યારે આપણે જાણીએ। હવે પોલીસ સ્ટેશને ગયા પછી શું શું કરવાનું છે અને ત્યાં ટોર્ચર કરે તો શું શું કરવું, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું। આ વિડીયો તમને પસંદ આવે, તમને ગમે તો તમારા જે આ જરૂરી વિગતો છે, ક્યારે આ બધું અચાનક આપણી માથે આવે તે નક્કી ના કહી શકાય, એટલે તમારા આપણા ગુજરાતી મિત્રો છે તેને શેર કરો આ જાણકારી વિશે। નીચે કોમેન્ટ્સ બોક્સમાં મારા નંબર, વિડીયોમાં પણ નંબર છે, તો એની ઉપર તમારી કોઈ પણ જટિલ કાયદાકીય પોલીસ કે કોર્ટને લગતી તકલીફો, મૂંઝવણ હોય તો આપ મને તેમાં શેર કરી શકો છો, એપોઇન્ટમેન્ટ મેળવી શકો છો। હું ભાવનગરનો જ છું, આપણે ગુજરાતીમાં જ વાત કરશું। ચાલો, આ વિડીયોને આપણે ટૂંકમાં અત્યાર પૂરતો પતાવીએ। તમારી કોઈ પણ વિષય સંલગ્ન કોઈ તપાસ હોય તો પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, આપણે 100%ની વિશેષ પરામર્શ કરશું અરસપરસ સમય લઈને। નવા વિડીયો સાથે મળીએ। ફોલો ધ પેજ, એટલે કે તમને હું જે કાયદાકીય બાતમી આપું એ તમારી સુધી ઝડપથી અને ફાસ્ટ પહોંચી શકે। ટેક કેર, સજાગ રહો, કોઈથી ડરવાનું નથી અને કોઈથી મૂંઝાવાનું નથી। જય હિન્દ।